નવી દિલ્હીમાં ચાલી રહેલી એઆઈ સમિટ દરમિયાન યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓએ ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવી રહેલા અને અશોભન વિરોધને લઈ કાલોલમાં રાજકીય માહોલ ગરમાયો છે. ઘટનાને વિરોધ દર્શાવવા કાલોલ ભાજપ યુવા મોરચા દ્વારા કલોલ બગીચાથી તિરંગા સર્કલ સુધી રેલી કાઢવામાં આવી અને તિરંગા સર્કલ ખાતે ભવ્ય પ્રદર્શન યોજાયું. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પોસ્ટર સાથે પૂતળા પર લાતો મારવામાં આવી અને કોંગ્રેસ હાય હાયના રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવ્યા. કાર્યક્રમમાં કાલોલ મત વિસ્તારના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ મંત્રી ડોક્ટર પરાગ પંડ્યા, મંડળ પ્રમુખ મયદીપસિંહ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ કલ્પેશ પારેખ સહિતના ભાજપ યુવા મોરચા, મહિલા મોરચા, નગરપાલિકા, તાલુકા પંચાયતના હોદ્દેદારો જોડાયા. વિરોધ પ્રદર્શન દ્વારા પ્રદેશમાં કોંગ્રેસના વર્તન અંગે અસંતોષનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો. રિપોર્ટર સાજિદ વાઘેલા, વાત્સલ્યમ સમાચાર, પંચમહાલ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.